નમસ્કાર. અપના મિજાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મસ્થળ વડનગર અને નજીકના ખેરાલુ પંથકમાં હાલમાં એક ચોંકાવનારી ચર્ચા જોર પકડી રહી છે. આ ચર્ચા છે જુગારની ખુલ્લેઆમ ચાલતી હાટડીઓની. સ્થાનિક સ્તરે એવી ચર્ચા થઈ રહી છે કે અહીં મોટા દાવના જુગારનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જ્યાં માત્ર સ્થાનિક જ નહીં પરંતુ બનાસકાંઠા અને આસપાસના જિલ્લાઓમાંથી પણ લોકો બાજી રમવા માટે પહોંચે છે. આ સમગ્ર જુગાર નેટવર્ક પાછળ મુકેશ સોમપુરા અને દરબાર તરીકે ઓળખાતા વ્યક્તિના નામ ચર્ચામાં સામે આવી રહ્યા છે. માહિતી મુજબ જુગાર રમવા આવનાર લોકોને ખાસ વ્યવસ્થા આપવામાં આવે છે. વડનગર અને ખેરાલુ વિસ્તારમાં આવેલી એક હોટેલના પાર્કિંગમાં વાહનો પાર્ક કરાવી ત્યારબાદ આયોજકો પોતાના વાહનોમાં ખેલીઓને જુગારના સ્થળ સુધી લઈ જાય છે અને પરત મૂકી આવે છે. આને લોકો સ્પેશિયલ સર્વિસ તરીકે ઓળખાવી રહ્યા છે. આ હાટડીઓમાં લાખો રૂપિયાના દાવ લાગતા હોવાની પણ ચર્ચા છે અને આ કારણે અનેક પરિવારો આર્થિક બરબાદીના ખાડામાં ધકેલાઈ રહ્યા છે. આ સમગ્ર મામલામાં સૌથી ગંભીર પ્રશ્ન એ છે કે શું પોલીસને આ બાબતની ખબર નથી? કારણ કે લોકોમાં એવી પણ ચર્ચા છે કે આ સમગ્ર નેટવર્કને પાટણ જિલ્લાના એક પ્રભાવશાળી રાજકારણીના આશીર્વાદ મળ્યા છે. જો આ વાતમાં સત્ય હોય તો પછી જાહેરમાં કહેવામાં આવતા શબ્દો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એ માત્ર નારા બનીને રહી જાય તેવી સ્થિતિ સર્જાય છે. હાલ લોકોમાં માંગ ઉઠી રહી છે કે જો આ મામલે રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ કડક તપાસ કરાવે તો સમગ્ર જુગારકાંડનો મોટો પર્દાફાશ થઈ શકે છે. સમાજના હિતમાં જરૂરી છે કે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે. નહીંતર અનેક પરિવારોની મહેનતની કમાણી આ જુગારના જાળમાં બરબાદ થતી રહેશે. અપના મિજાજ ન્યૂઝ આ સમગ્ર મામલે વધુ તપાસ કરીને સત્ય સામે લાવવાનો પ્રયાસ કરશે. જો તમારી પાસે પણ આ મામલે કોઈ માહિતી હોય તો અમારો સંપર્ક જરૂર કરો. હાલ માટે એટલું જ. નમસ્કાર. સંજય જાની, અપના મિજાજ ન્યૂઝ, અમદાવાદ.